ચેવડો ખાવ કાકા? હા, આ બાલાજીનો ચેવડો ખાવ છું. ભૂખ લાગી હતી. સિરાઈવા નહોતા? ના, સિરાયો તો હવારે તો ભૂખ લાગી હતી તો બાલાજીનો ચેવડો ખાવ. કાલ ફુલેકાનું શું હતું કાકા? એમાં એવું છે કે પૌલો રિહાણો, એટલે ખરેખર તો પૌલાનો વાંક નહોતો. હવે એમાં એમ થયું કે કાલે સાંજે પૌલાનું ફુલેકું હતું અને ઓલા બકુલને ઢોલનું કહી દીધું હતું. બકુલને કે 7 ઢોલ લઈ આવજે. બકુલ ઢોલે ગઈ હતો અને ચોકમાં રમતા રમતા કોઈ ગયા ને બધા રમતા હતા. બગડા સટ્ટી બકુલ બોલાવતો હતો અને પૌલો ફુલેકું બેઠો હતો, પાન ખાધું હતું. અને હું કરશન કાકા ને ટપુ કાકા ને ટીડા કાકા ને બધા પાછળ પાછળ હાલ્યા આવતા હતા. આપણે ગઈ ગયો ને પાછળ હાલવાનું હોય ને ઘોડાની પાછળ. એમાં થયું શું કાંઈ ખબર ન પડી અને ઘોડું ભડકું અને અસલ રંગમાં ઘોડું આવી ગયું અને વાહેલા 2 ટાંગા ઊંચા કરીને ધરીને અને ઘોડું ઉપડી ગયું. બકુલ તો ધબધબાટી બોલાવે છે. ઓલા બધા રમતા હતા, અમને કાંઈ ખબર ન પડી. 1.5 કલાક તો મેં ઘોડું ગોઈતું રાઈતે. પછી બકુલને કીધું તું ઢોલ બંધ કરી. ઓલા બધા રમતા હતા એને મને કીધું હાલો હવે આ પૌલાને તો ગોતો. પછી કરશન કાકાને ખબર પડી. કરશન કાકાને વાડીએ ઘોડું વાડીનું હેવાયું હતું એટલે કરશન કાકાનું ઘોડું હતું ભાઈ. તો વાડીએ ગયા ને તે ઘોડું અહીંયા ઊભું હતું અને પૌલો ઘોડામાંથી બેઠો બેઠો રોતો. હેઠું ઉતરતા નહોતું આવડતું? શું ઉતરતા આવડે? હવે ઘોડા માથે ચડાયો હતો માંડ માંડ. પછી અહીંયા જઈને પૌલાને હેઠો ઉતાર્યો તો ઓલા ગઈઢા હા હું ગુજરી ગઈ. મોઢું ચડાવીને બેઠો રિહાણો કે તમે બધા મને મૂકીને વયા ગયા. એટલે અમે મૂકીને વયા ગયા હતા, તું મૂકીને વયો ગયો. આવું છે બધું.